મેનેજમેન્ટનો અર્થ શું છે? સંસાધનોનું સુયોગ્ય સંકલન અને નિયંત્રણ. મેનેજમેન્ટ કોણે પરિભાષિત કર્યું? હેનરી ફોયલે. મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? લક્ષ્ય પ્રાપ્ત કરવું. મેનેજમેન્ટના 3 સ્તરો કયા છે? ટોપ, મધ્યમ અને નીચલું સ્તર. ફેલના સિદ્ધાંતો કેટલા છે? 14. યુનિટી ઓફ કમાન્ડનો અર્થ શું છે? એક કર્મચારીને એક જ અધિકારીને જવાબદારી. ડિવિઝન ઓફ વર્કનો હેતુ શું છે? કાર્યક્ષમતામાં વધારો કરવો. સ્કોલર ચેન શું દર્શાવે છે? સત્તાની કડી. ઇક્વિટી પ્રિન્સિપલ શું સૂચવે છે? ન્યાય અને સમાનતા. એસ્પિરિટ ધ કોર્પ્સનો અર્થ શું થાય છે? ટીમ ભાવના. ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનો સિદ્ધાંત શું કહે છે? અધિકાર સાથે જવાબદારી હોવી જોઈએ. ડિસિપ્લિન પ્રિન્સિપલ શાના માટે જરૂરી છે? વ્યવસ્થા જાળવવા માટે. ઓર્ડર પ્રિન્સિપલ શું કહે છે? માણસ અને સામગ્રી યોગ્ય જગ્યાએ હોવી. સ્ટેબિલિટી ઓફ ટેન્યોર પ્રિન્સિપલ શું દર્શાવે છે? કર્મચારીની સ્થિરતા. ઇનિશિયેટિવ પ્રિન્સિપલનો હેતુ શું છે? કર્મચારીને સ્વપ્રેરિત બનાવવું. સેન્ટ્રલાઇઝેશનનો અર્થ શું છે? નિર્ણયો ટોચના મેનેજમેન્ટ પાસે કેન્દ્રિત હોય છે. ડિસેન્ટ્રલાઇઝેશનનો અર્થ શું છે? સત્તાની વહેંચણી. ફેયોલને શું કહેવામાં આવે છે? ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ. કોઓર્ડિનેશન પ્રિન્સિપલ શું કહે છે? બધા વિભાગોનું સુસંગત કાર્ય. સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ શું કહે છે? વ્યક્તિગત હિત કરતાં સંગઠન હિત વધુ છે. રેમ્યુનરેશન પ્રિન્સિપલ શું સૂચવે છે? યોગ્ય વેતન આપવું. મેનેજમેન્ટ વિજ્ઞાન છે કે કલા? બંને. પ્લાનિંગ કયા સ્તરે થાય છે? સર્વ સ્તરે. મેનેજમેન્ટની સફળતા કોના પર આધારિત છે? યોગ્ય નિર્ણય અને કાર્યક્ષમતા. મેનેજમેન્ટના સિદ્ધાંતો કયા પ્રકારના છે? સર્વસામાન્ય માર્ગદર્શી. પ્લાનિંગનો અર્થ શું છે? ભવિષ્ય માટે પૂર્વ નિર્ધારણ. પ્લાનિંગની પ્રથમ કડી શું છે? લક્ષ્ય નક્કી કરવું. ઓર્ગેનાઇઝિંગનો અર્થ શું છે? કાર્ય અને સંસાધનોની ગોઠવણ. સ્ટેપિંગનો અર્થ શું છે? યોગ્ય માણસોને યોગ્ય જગ્યાએ મૂકવા. ડિરેક્ટિંગ શું છે? કર્મચારીઓને માર્ગદર્શન આપવું. કંટ્રોલિંગનો અર્થ શું છે? કાર્યનું મૂલ્યાંકન અને સુધારણ. પ્લાનિંગ કયા પ્રકારના છે? સ્ટ્રેટેજિક, ટેકનિકલ અને ઓપરેશનલ પ્લાનિંગ. ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય હેતુ શું છે? સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. સ્ટાફિંગમાં કયા કાર્યો આવે છે? ભરતી, તાલીમ અને વિકાસ. ડિરેક્ટિંગમાં કયા તત્વો આવે છે? લીડરશિપ, મોટિવેશન અને કમ્યુનિકેશન. કંટ્રોલિંગમાં કયા તબક્કા આવે છે? ધોરણ નક્કી કરવું, કામગીરી માપવી અને સુધારવી. પ્લાનિંગનો મંત્ર શું છે? વોટ ટુ ડુ, વેન ટુ ડુ અને હાઉ ટુ ડુ. ઓર્ગેનાઇઝેશનનું પરિણામ શું છે? સ્પષ્ટ જવાબદારી. સ્ટાફિંગમાં એચઆરએમનું મહત્વ શું છે? યોગ્ય માણસની પસંદગી કરવી. ડિરેક્ટિંગમાં નેતૃત્વની ભૂમિકા શું છે? કર્મચારીઓને પ્રેરિત કરવા. કંટ્રોલિંગમાં કરેક્ટિવ એક્શન શું છે? ખામી દૂર કરવા માટેના પગલાં લેવા. પ્લાનિંગ કયા સ્તરે મહત્વનું છે? ટોપ મેનેજમેન્ટ. ઓર્ગેનાઇઝિંગમાં સ્ટ્રક્ચર શેના પર આધારિત છે? કાર્યની સ્વરૂપતા. સ્ટાફિંગ કોનો સતત પ્રોસેસ છે? માનવ સંસાધન વિકાસનો. ડિરેક્ટિંગમાં મોટિવેશન કેમ જરૂરી છે? પ્રોડક્ટિવિટી વધારવા માટે. કંટ્રોલિંગનું અંતિમ લક્ષ્ય શું છે? કાર્યક્ષમતા અને સુધારણા. મેનેજમેન્ટ સાયકલમાં કેટલા પગથિયા છે? 5 પગથિયા. પ્લાનિંગ ફ્યુચર ઓરિએન્ટેડ કેમ કહેવાય છે? ભવિષ્યની શક્યતાઓ પર આધારિત છે માટે. ઓર્ગેનાઇઝિંગ વગર શું શક્ય નથી? સુવ્યવસ્થિત કાર્ય. સ્ટાફિંગ વિના શું થશે? યોગ્ય માણસ નહીં મળે. ડિરેક્ટિંગ વિના શું શક્ય નથી? કર્મચારીઓ કાર્યક્ષમ નહીં રહી શકે. કંટ્રોલિંગ વિના શું થશે? લક્ષ્ય હાંસલ નહીં થાય. પ્લાનિંગને શું કહેવામાં આવે છે? પ્રાથમિક કાર્ય. ઓર્ગેનાઇઝિંગને શું કહેવામાં આવે છે? માળખું ઊભું કરવું. સ્ટાફિંગને બીજું શું કહી શકાય? એચઆરએમની પ્રક્રિયા. ડિરેક્ટિંગને બીજું માર્ગદર્શન. કંટ્રોલિંગ કયા પ્રકારનું છે? પૂર્વ નિયંત્રણ, સમકાલીન નિયંત્રણ અને અનુનિયંત્રણ. પ્લાનિંગમાં શોર્ટ વિશ્લેષણ કેમ કરાય છે? શક્તિ અને નબળાઈ ઓળખવા માટે. ઓર્ગેનાઇઝેશનમાં ડિલિગેશન કેમ મહત્વનું છે? જવાબદારીને વહેંચવા માટે. સ્ટાફિંગમાં ટ્રેનિંગનો હેતુ શું છે? કુશળતા વિકાસ. ડિરેક્ટિંગમાં કમ્યુનિકેશનનું કામ શું છે? સંદેશો પહોંચાડવો. કંટ્રોલિંગમાં ફીડબેક શું કરે છે? સુધારણા સૂચવે છે. ક્લાસિકલ સ્કૂપ ઓફ મેનેજમેન્ટ કોને નામે ઓળખાય છે? ટેલર અને ફેલર નામે. ટેલરને શું કહેવામાં આવે છે? ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. સાયન્ટિફિક મેનેજમેન્ટનો હેતુ શું છે? કાર્યક્ષમતામાં વધારો કરવો. ટેલરે કેટલા સિદ્ધાંતો આપ્યા છે? 4. મોશન સ્ટડી કોણે વિકસાવ્યું હતું? ફ્રેન્ક અને લિલિયન ગિલબર્ટે. ટાઈમ સ્ટડી કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? એફ.ડબલ્યુ. ટેલર દ્વારા. ફેયોલ કઈ સ્કૂલ સાથે જોડાયેલા છે? એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ સાથે.
મેક્સ વેબર કયા સિદ્ધાંત માટે જાણીતા છે? બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ માટે. બ્યુરોક્રેસીનો અર્થ શું થાય છે? નિયમ આધારિત સંચાલન. હ્યુમન રિલેશન સ્કૂલ કોના નામથી ઓળખાય છે? એલ્ટન મેયરના નામે. હોથ્રોન એક્સપેરિમેન્ટ કોને કર્યું હતું? એલ્ટન મેયર. હોથ્રોન એક્સપેરિમેન્ટનું મુખ્ય તારણ શું છે? કર્મચારીઓ પ્રેરણા અને વાતાવરણથી પ્રભાવિત થાય છે. મોડર્ન સ્કૂલ કયા મુદ્દા પર ભાર મૂકે છે? સિસ્ટમ્સ એપ્રોચ. કન્ટિન્જન્સી થિયરી શું કહે છે? પરિસ્થિતિ અનુસાર મેનેજમેન્ટ. સાયન્ટિફિક સ્કૂલ કયા પર આધારિત છે? અભ્યાસ અને અવલોકન. એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ કયા પર ભાર મૂકે છે? સિદ્ધાંતો અને કાર્યો પર. બ્યુરોક્રેટિક સ્કૂલ કયા પર ભાર મૂકે છે? નિયમ અને હાયરાર્કી પર. હ્યુમન રિલેશન સ્કૂલ શેના પર ભાર મૂકે છે? કર્મચારી સંતોષ. મોડર્ન સ્કૂલમાં કયા અભિગમો છે? સિસ્ટમ એપ્રોચ, કન્ટિન્જન્સી એપ્રોચ. સાયન્ટિફિક મેનેજમેન્ટમાં સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે? કાર્યની પદ્ધતિ એક સરખી બનાવી. સાયન્ટિફિક મેનેજમેન્ટમાં ડિફરન્શિયલ પીસ રેટ શું છે? ઉત્પાદન આધારિત વેતન. ફાયોલની યુટિલિટી ઓફ ડિરેક્શન પ્રિન્સિપલમાં કયા સ્કૂલમાં આવે છે? એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ. એલ્ટન માયો કયા કન્ટ્રીના હતા? ઓસ્ટ્રેલિયા. બ્યુરોક્રેટિક એપ્રોચ કયા પ્રકારનું છે? ફોર્મલ અને નિયમ આધારિત. મોડર્ન સ્કૂલમાં આઈટીનો ઉપયોગ કેમ થાય છે? ડિસિઝન સપોર્ટ માટે. કન્ટિન્જન્સી થિયરીમાં શું મહત્વનું છે? સિચ્યુએશન વેરિયેબલ હોય છે. સાયન્ટિફિક સ્કૂલના મુખ્ય હેતુ શું છે? પ્રોડક્ટિવિટીમાં વધારો કરો. હ્યુમન રિલેશન સ્કૂલનું મુખ્ય યોગદાન શું છે? મોટિવેશન અને કમ્યુનિકેશન. એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલનું મુખ્ય યોગદાન મેનેજમેન્ટ ફંક્શન. બ્યુરોક્રેટિક સ્કૂલમાં મેરિટ કેમ મહત્વનું છે? સિલેક્શન માટે. મોડર્ન સ્કૂલ કેમ મહત્વનું છે? આજના સમયમાં લવચિકતા માટે. સ્કૂલ્સ ઓફ થોટનો મુખ્ય હેતુ શું છે? મેનેજમેન્ટ અભિગમ સમજવા માટે. મેનેજમેન્ટ થોટ ડેવલપમેન્ટ કેટલા તબક્કામાં વહેંચાય છે? ક્લાસિકલ, નિયો ક્લાસિકલ અને મોડર્ન. મેનેજમેન્ટની સૌથી નવો એપ્રોચ કયો છે? કન્ટિન્જન્સી એપ્રોચ. લાઇબ્રેરી મેનેજમેન્ટનો અર્થ શું છે? પુસ્તકો, સ્ટાફ અને સેવાઓનું સુયોગ્ય સંચાલન. લાઇબ્રેરી મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને શ્રેષ્ઠ માહિતી સેવાઓ પ્રદાન કરવી. લાઇબ્રેરી મેનેજમેન્ટના તત્વો કયા છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ અને કંટ્રોલિંગ. લાઇબ્રેરીનું મિશન સ્ટેટમેન્ટ શા માટે જરૂરી છે? લક્ષ્ય અને દિશા સ્પષ્ટ કરવા માટે. લાઇબ્રેરી મેનેજરની મુખ્ય જવાબદારી શું છે? સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને સેવાઓ સુધારવી. લાઇબ્રેરી પ્લાનિંગમાં કયા મુદ્દા આવે છે? સંગ્રહ, સેવાઓ, સ્ટાફ, બજેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કલેક્શન ડેવલપમેન્ટ શું છે? વપરાશકર્તાની જરૂરિયાત મુજબ સામગ્રીની પસંદગી. વીડિંગ ઇન લાઇબ્રેરીનો અર્થ શું છે? જૂની અને બિનજરૂરી સામગ્રીને દૂર કરવી. લાઇબ્રેરી બજેટનો મુખ્ય હેતુ શું છે? નાણાકીય આયોજન. ઝીરો બેઝ બજેટિંગ શું? દર વર્ષે નવું બજેટ શૂન્યથી શરૂ કરવું. લાઇબ્રેરી સ્ટાફ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે થાય છે? વ્યવસાયિક, અર્ધ વ્યવસાયિક અને સહાયક સ્ટાફ. લાઇબ્રેરી ઓથોરિટીના મુખ્ય કાર્ય શું છે? નીતિ ઘડતર અને નિયંત્રણ. લાઇબ્રેરી કમિટી કેમ રચાય છે? નીતિ, બજેટ અને સેવાઓનું માર્ગદર્શન આપવા માટે. લાઇબ્રેરી ઓટોમેશન શું છે? ટેકનોલોજીથી લાઇબ્રેરીની કામગીરી ઓટોમેટ કરવી. ઓપેકનો અર્થ શું થાય છે? ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. લાઇબ્રેરીમાં માર્કેટિંગ કેમ જરૂરી છે? સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે. યુઝર ઓરિએન્ટેશન પ્રોગ્રામ શું છે? વપરાશકર્તાને સેવાઓની જાણકારી આપવી. લાઇબ્રેરી ઇવેલ્યુએશન શાના માટે થાય છે? સેવાઓની અસરકારકતા માપવા માટે. પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ લાઇબ્રેરીમાં શું માપે છે? કાર્યક્ષમતા અને વપરાશકર્તાનો સંતોષ. રિસોર્સ શેરિંગનો અર્થ શું છે? લાઇબ્રેરીઓ વચ્ચે સામગ્રીની વહેંચણી કરવી. કન્સોર્શિયાનો ઉપયોગ શું છે? ઈ સંસાધનોનો સંયુક્ત ઉપયોગ. લાઇબ્રેરી રૂલ્સ અને રેગ્યુલેશન શાના માટે હોય છે? વ્યવસ્થા અને શિસ્ત જાળવવા માટે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ લાઇબ્રેરીમાં કેમ મહત્વનું છે? કુશળ સ્ટાફ દ્વારા શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે. લાઇબ્રેરી સ્ટ્રેટેજિક પ્લાનિંગ શું છે? લાંબા ગાળાના વિકાસ માટેનું આયોજન. આધુનિક લાઇબ્રેરી મેનેજમેન્ટનો કેન્દ્રીય મુદ્દો શું છે? વપરાશકર્તાને કેન્દ્રિત સેવાઓ. બુક સિલેક્શન ટૂલ્સ અને પ્રિન્સિપલ્સ. પુસ્તક પસંદગી માટે સૌથી મુખ્ય સાધન શું છે? બિબ્લોગ્રાફી. ઇન્ડિયન નેશનલ બિબ્લોગ્રાફી ક્યારે શરૂ થયું? 1958માં. બુક્સ ઇન પ્રિન્ટનો ઉપયોગ શાના માટે થાય છે? પ્રકાશિત અને ઉપલબ્ધ પુસ્તકોની યાદી મેળવવા. ટ્રેડ બિબ્લોગ્રાફી કોના દ્વારા પ્રકાશિત થાય છે? પુસ્તક વેપારીઓ અને વિતરકો દ્વારા. પ્રકાશકોના કેટલોગનો ઉપયોગ કયા કાર્યમાં થાય છે? નવા પ્રકાશકોની માહિતી માટે. લાઇબ્રેરી કેટલોગ કયા પ્રકારનો ટૂલ છે? સ્થાનિક પુસ્તકો શોધવા માટેનું સાધન. સમીક્ષા સામયિકનું ઉદાહરણ લો. ચોઈસ
લાઇબ્રેરી જનરલ. પુસ્તક મેળા અને પ્રદર્શનોનો હેતુ શું છે? તાજેતરના પુસ્તકોની સીધી માહિતી મેળવવી. ફેકલ્ટી રેકોમેન્ડેશન કયા પ્રકારનું સાધન છે? નિષ્ણાતોની સલાહ પર આધારિત. નેશનલ બિબ્લિયોગ્રાફીનો મુખ્ય હેતુ શું છે? રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત પુસ્તકોની યાદી પ્રદાન કરવી. ઓનલાઈન ડેટાબેઝમાં પુસ્તકો શોધવા માટે કયા સાધનો વપરાય છે? અમેઝોન તથા ગૂગલ બુક્સ. ક્યુમ્યુલેટિવ બુક ઇન્ડેક્સ શું છે? પ્રકાશિત પુસ્તકોની સતત સૂચિ. કરંટ કન્ટેન્ટ્સ કયા પ્રકારનું ટૂલ છે? તાજા પ્રકાશનોની સૂચિ. પુસ્તક સમીક્ષા વાચક માટે શું જરૂરી છે? પુસ્તકની ગુણવત્તા અને ઉપયોગિતાની સમજ. બુક સિલેક્શન ટૂલ્સનો મુખ્ય હેતુ શું છે? યોગ્ય અને જરૂરી પુસ્તકોની પસંદગીમાં મદદરૂપ થવું. પુસ્તક પસંદગીમાં મુખ્ય સિદ્ધાંતો કયા છે? વપરાશકર્તા કેન્દ્રિતતા. ક્વોલિટી પ્રિન્સિપલ શું સૂચવે છે? પુસ્તકોની શૈક્ષણિક અને માહિતીની ગુણવત્તા જોવી. ઓથોરિટી પ્રિન્સિપલનો અર્થ શું છે? પ્રતિષ્ઠિત લેખક અને પ્રકાશકનું પુસ્તક પસંદ કરવું. બેલેન્સ પ્રિન્સિપલ શું કહે છે? વિવિધ વિષયોના પુસ્તકોનું સંતુલિત સંગ્રહ રાખવો. અપ ટુ ડેટ પ્રિન્સિપલ કેમ જરૂરી છે? તાજી અને આધુનિક માહિતી ઉપલબ્ધ કરાવવા માટે. ડિમાન્ડ પ્રિન્સિપલનો આધાર કયા પર છે? વપરાશકર્તાની માંગ અને જરૂરિયાત. એપ્રોપ્રિએટનેસ પ્રિન્સિપલ શું સૂચવે છે? વાચકના સ્તર અને લાઇબ્રેરીના પ્રકાર પ્રમાણે યોગ્યતા. કોસ્ટ ઇફેક્ટિવનેસ પ્રિન્સિપલ શું દર્શાવે છે? બજેટ મુજબ શ્રેષ્ઠ મૂલ્યવાળા પુસ્તકોને પસંદ કરવા. લાઇબ્રેરી પર્પઝ પ્રિન્સિપલનો અર્થ શું છે? લાઇબ્રેરીના મિશન અને હેતુ મુજબ પુસ્તકોની પસંદગી કરવી. સેન્સરશિપ અને એથિક પ્રિન્સિપલ શું કહે છે? અભદ્ર અથવા હાનિકારક સામગ્રીને ટાળવી. લાઇબ્રેરી એક્વિઝિશનનો અર્થ શું છે? લાઇબ્રેરી માટે પુસ્તકો અને અન્ય સામગ્રીની મેળવવાની પ્રક્રિયા. એક્વિઝિશન પ્રક્રિયાના મુખ્ય તબક્કા કયા છે? પસંદગી, ઓર્ડર, સ્વીકૃતિ અને રજિસ્ટ્રેશનની ચૂકવણી. એક્વિઝિશનનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાની જરૂરિયાત મુજબ સામગ્રી ઉપલબ્ધ કરાવવી. એક્વિઝિશન પ્રોસેસમાં પ્રથમ પગલું કયું છે? પુસ્તકની પસંદગી. એક્વિઝિશનને બીજું શું કહેવાય છે? કલેક્શન ડેવલપમેન્ટનો ભાગ. લાઇબ્રેરીમાં એક્વિઝિશનના મુખ્ય માર્ગો કેટલા છે? 4. ખરીદી, ભેટ, વિનિમય અને ડિપોઝિટ દ્વારા. સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? ખરીદી. ગિફ્ટ મેથડનો અર્થ શું છે? વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી ભેટ રૂપે સામગ્રી મેળવવી. એક્સચેન્જ મેથડ કયા પર આધારિત છે? પ્રકાશનોના આપલે પર. ડિપોઝિટ સિસ્ટમ કયા પ્રકારની લાઇબ્રેરીમાં વપરાય છે? ડિપોઝિટરી અને લીગલ ડિપોઝિટ લાઇબ્રેરીમાં. લીગલ ડિપોઝિટ શું છે? પ્રકાશકને કાનૂની રીતે લાઇબ્રેરીમાં નકલ જમા કરાવી. ભારતમાં લીગલ ડિપોઝિટ કયા કાયદા હેઠળ છે? ડિલિવરી ઓફ બુક્સ એન્ડ ન્યૂઝપેપર એક્ટ 1954. ખરીદી માટે મુખ્ય સ્ત્રોત કયું છે? પ્રકાશકો, પુસ્તક વેપારીઓ અને એજન્ટો. ભેટથી સામગ્રી મેળવવાનો લાભ શું છે? ખર્ચ વગર પુસ્તકો મળે છે. ભેટથી સામગ્રી મેળવવાની ખામી શું છે? અનઉપયોગી અથવા ડુપ્લિકેટ સામગ્રી મળવાની શક્યતા. સિલેક્શન લિસ્ટ કોણ તૈયાર કરે છે? લાઇબ્રેરિયન અને વિષય નિષ્ણાત. ઓર્ડર ફોર્મ શું છે? પુસ્તક મંગાવવા માટેનું સત્તાવાર ફોર્મ. એક્સેશન રજિસ્ટરમાં શું નોંધાય છે? દરેક નવા પુસ્તકનું ક્રમવાર રજિસ્ટ્રેશન. ઇનવોઇસ શું છે? બિલ જેમાં કિંમત અને વિગતો હોય છે. ચેક ઇન પ્રોસેસ શું છે? મળેલા પુસ્તકોને ઓર્ડર સાથે ચકાસવા. ડુપ્લિકેટ ચેકિંગનું કેમ જરૂરિયાત ઊભી થાય છે? એક જ પુસ્તક વારંવાર ન આવે તે માટે. બજેટ રજિસ્ટરનો ઉપયોગ શું છે? ખર્ચ અને ફાળવણીનું નિયંત્રણ. એક્વિઝિશનમાં એપ્રુવલ સિસ્ટમ શું કરે છે? પ્રકાશક પુસ્તકો મોકલે, પસંદગી પછી જ ખરીદી થાય. સ્ટેન્ડિંગ ઓર્ડરનો અર્થ શું છે? નિયમિત રીતે પ્રકાશનો આપોઆપ મોકલવાની વ્યવસ્થા. સબસ્ક્રિપ્શન પ્રોસેસ શેના માટે થાય છે? સામાયિકો અને જર્નલ્સ માટે. એક્વિઝિશન માટે મુખ્ય ટૂલ્સ કયા છે? બિબ્લિયોગ્રાફી, કેટલોગ અને રિવ્યુ. ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફીનો ઉપયોગ ક્યાં થાય છે? ભારતીય પ્રકાશનોને પસંદ કરવા. પબ્લિશર્સ કેટલોગનો લાભ શું છે? તાજા પ્રકાશનો વિશે માહિતી મળે છે. બુક રિવ્યુ કયા માટે મદદરૂપ છે? પુસ્તકોની ગુણવત્તા આપવા માટે. ટ્રેડ બિબ્લિયોગ્રાફી શેના પર આધારિત છે? બજારમાં ઉપલબ્ધ પુસ્તકો. એક્વિઝિશનમાં બજેટ કેમ મહત્વનું છે? નાણાકીય નિયંત્રણ અને પ્રાથમિકતા નક્કી કરવા માટે. લાઇન આઇટમ બજેટ શું છે? અલગ અલગ શ્રેણી માટે ખર્ચ ફાળવવો. ફોર્મ્યુલા બજેટ શેના પર આધારિત છે? વપરાશકર્તાની સંખ્યા, કોર્સ અને વિષય પર. ઝીરો બેઝ બજેટનો અર્થ શું છે? દર વર્ષે શૂન્યથી બજેટ નક્કી કરવું. બજેટ કમિટીની ભૂમિકા શું છે? નાણાંની ફાળવણી અને દેખરેખ રાખવી. એક્વિઝિશનમાં મુશ્કેલી શું છે? મુખ્ય મર્યાદિત બજેટ. ડુપ્લિકેટ બુક્સ કેમ સમસ્યા છે? જગ્યાની અને ખર્ચની બરબાદી. ડિલે ઇન સપ્લાય કેમ થાય છે? પ્રકાશક અથવા એજન્ટની મોડું પહોંચાડવાની સમસ્યા. કરન્સી ફ્લેક્ચ્યુએશન કોને અસર કરે છે? વિદેશી પુસ્તકોની ખરીદી. ગિફ્ટ મટીરિયલ્સ કેમ મુશ્કેલી રૂપ બને છે?
અનવોન્ટેડ સ્ટોક વધે છે. ઈ રિસોર્સિસ એક્વિઝિશન અર્થ શું છે? ઈ પુસ્તકો, ઈ જર્નલ્સ અને ડેટાબેઝ ખરીદવા. કન્સોર્શિયા બેઝ એક્વિઝિશન શું છે? લાઇબ્રેરીઓ સાથે મળીને સંસાધનોની ખરીદી. પે પર વ્યૂ મોડેલ શું છે? લેખ તથા પુસ્તક દીઠ ચૂકવણી. ઓપન એક્સેસ રિસોર્સ એક્વિઝિશન કેવી રીતે થાય છે? મુક્ત અને મફત ઉપલબ્ધ સામગ્રી. એપ્રુવલ પ્લાન શું છે? પ્રકાશકની યાદીમાં લાઇબ્રેરી પસંદ કરીને ખરીદી. એક્વિઝિશન રજિસ્ટર કેમ જરૂરી છે? દરેક પુસ્તકનો કાયમી રેકોર્ડ રાખવા માટે. બિલ રજિસ્ટરનો ઉપયોગ ચૂકવણીનો હિસાબ રાખવા. ગિફ્ટ રજિસ્ટરનું ભેટ રૂપે મળેલા પુસ્તકોની વિગત રાખવા. પિરિયોડિકલ રજિસ્ટર કેમ રાખવામાં આવે છે? સામયિકોની આવકની નોંધ માટે. એક્વિઝિશન રેકોર્ડ્સ કેમ મહત્વના છે? જવાબદારી, ઓડિટ અને પારદર્શિતા માટે. ટેકનિકલ પ્રોસેસનો અર્થ શું છે? લાઇબ્રેરી સામગ્રીને ઉપયોગ માટે તૈયાર કરવાની પ્રક્રિયા. ટેકનિકલ પ્રોસેસમાં મુખ્ય બે ભાગ કયા છે? ક્લાસિફિકેશન અને કેટેલોગિંગ. ટેકનિકલ સેક્શનનો મુખ્ય હેતુ શું છે? સામગ્રીને વ્યવસ્થિત ગોઠવણ અને ઓળખાણ આપવી. પ્રોસેસિંગ પહેલા કયું રજિસ્ટ્રેશન થાય છે? એક્સેશન રજિસ્ટરમાં નોંધણી. ટેકનિકલ પ્રોસેસને બીજું શું કહી શકાય? ડોક્યુમેન્ટેશન વર્ક. ટેકનિકલ પ્રોસેસનો પ્રથમ તબક્કો શું છે? ક્લાસિફિકેશન તથા બીજો તબક્કો કેટલોગિંગ. પ્રોસેસિંગ વિના પુસ્તકો શું કહેવાય? અનપ્રોસેસ્ડ મટીરિયલ. ટેકનિકલ પ્રોસેસિંગ કેમ જરૂરી છે? સામગ્રી ઝડપી શોધવા અને ઉપયોગ કરવા માટે. પ્રોસેસિંગ કર્યા પછી પુસ્તકને શું આપવામાં આવે છે? કોલ નંબર. ક્લાસિફિકેશનનો અર્થ શું છે? પુસ્તકોને વિષય અનુસાર ગોઠવવા. ક્લાસિફિકેશનનો મુખ્ય હેતુ શું છે? સામગ્રી શોધવામાં સરળતા. ક્લાસિફિકેશનને બીજું શું કહેવાય છે? સબ્જેક્ટ અરેન્જમેન્ટ. વિશ્વમાં પ્રથમ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી હતી? મેલવિલ ડ્યુએ. ડીડીસીનું સંપૂર્ણ નામ શું છે? ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન. ડીડીસી ક્યારે શરૂ થયું? 1876માં. ડીડીસીમાં કેટલા મુખ્ય વર્ગ છે? 10. 500 નંબર માટે 500 નંબર કયા વિષય માટે છે? નેચરલ સાયન્સ. 800 નંબર લિટરેચર. 900 નંબર હિસ્ટ્રી અને જિયોગ્રાફી. સીસી કોણે વિકસાવ્યું? ડોક્ટર એસઆર રંગાતર. કોલમ ક્લાસિફિકેશન ક્યારે પ્રકાશિત થયું હતું? 1933માં. સીસીમાં કોલમનો અર્થ શું છે? વિષયોના ઉપવિભાગ દર્શાવતું ચિહ્ન. સીસી કયા પ્રકારનું છે? ફેસેટેડ ક્લાસિફિકેશન. યુડીસીનું સંપૂર્ણ નામ શું છે? યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન. યુડીસી કયા દેશમાં શરૂ થયું? બેલ્જિયમ. ક્લાસિફિકેશન નંબરને બીજું શું કહેવાય છે? ક્લાસ નંબર. ક્લાસ નંબર પ્લસ બુક નંબર એટલે કે કોલ નંબર. ક્લાસિફિકેશનનું મુખ્ય કાર્ય શું છે? પુસ્તકને યોગ્ય વિષય હેઠળ ગોઠવવા. ક્લાસિફિકેશન વિના લાઇબ્રેરીમાં શું મુશ્કેલી પડે? પુસ્તકને શોધવામાં વધારે સમય લાગે. કેટલોગિંગનો અર્થ શું છે? લાઇબ્રેરી સામગ્રીની યાદી તૈયાર કરવી. કેટલોગનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને પુસ્તક શોધવામાં મદદ કરવી. કેટલોગિંગમાં કયા પ્રકારનો એન્ટ્રી હોય છે? મેઇન એન્ટ્રી અને એડિડ એન્ટ્રી. મેઇન એન્ટ્રીમાં શું સામેલ હોય છે? પુસ્તકની સંપૂર્ણ બાયો બિબ્લિયોગ્રાફિકલ વિગત. એડિડ એન્ટ્રી શાના માટે બનાવવામાં આવે છે? વાચકને વૈકલ્પિક રીતે પુસ્તક શોધવામાં મદદ કરવા. સીસીસીનું પૂર્ણ નામ શું છે? ક્લાસિફાઈડ કેટલોગ કોડ. કોણે આપ્યું હતું? ડોક્ટર એસઆર રંગાતર. એએસીઆરનું પૂર્ણ નામ શું છે? એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ. એએસીઆરની પ્રથમ આવૃત્તિ ક્યારે આવી હતી? 1967માં. એએસીઆર 2 ક્યારે પ્રકાશિત થયું? 1978માં. ઓપેકનું પૂરું નામ? ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. ઓપેકનો મુખ્ય હેતુ કોમ્પ્યુટર દ્વારા પુસ્તક શોધવામાં સહાય. કેટલોગના પ્રકાર કેટલા છે? ડિક્શનરી, ક્લાસિફાઈડ અને યુનિયન. ડિક્શનરી કેટલોગ શેના પર આધારિત છે? ઓથર, ટાઇટલ, સબ્જેક્ટ અને આલ્ફાબેટિકલ એન્ટ્રી. યુનિયન કેટલોગ શું છે? અનેક લાઇબ્રેરીઓના સંગ્રહની સંયુક્ત યાદી. કેટલોગિંગમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કેમ જરૂરી છે? સમાનતા જળવાવા માટે. કેટલોગ કાર્ડનું માપ શું છે? 12.5 × 7.5 સેન્ટીમીટર. મેઇન એન્ટ્રીને સામાન્ય રીતે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3. હેડિંગ, ટાઇટલ તથા ઇમ્પ્રિન્ટ. ઇમ્પ્રિન્ટમાં શું આવે છે? પ્લેસ, પબ્લિકેશન તથા પબ્લિશર અને પબ્લિશર. કેટલોગિંગનો મુખ્ય લાભ શું છે? પુસ્તક ઝડપથી શોધવામાં સહાય કરી. કોલ નંબર કયા સ્થાને લખવામાં આવે છે? પુસ્તકના સ્પાઇન અને બુક કાર્ડ ઉપર. સ્પાઇન લેબલ શું છે? પુસ્તકની પીઠ પર ચોંટાડેલું લેબલ. બુક કાર્ડનો ઉપયોગ શેના માટે થાય છે? ઇસ્યુ રિટર્ન માટે રેકોર્ડ રાખવા. પોકેટ કાર્ડ ક્યાં મુકાય છે? પુસ્તકના અંદરના ભાગમાં. ડેટ સ્લિપનો ઉપયોગ શું છે? વપરાશકર્તાને પુસ્તક પરત કરવાની તારીખ બતાવવા. સેલ્ફ લિસ્ટ શું છે? પુસ્તક ગોઠવણ પ્રમાણે રાખેલી યાદી. પ્રોસેસિંગ બાદ પુસ્તક કયા વિભાગમાં મોકલાય છે? સર્ક્યુલેશન સેક્શન.
બારકોડિંગ ઇન લાઇબ્રેરી શાના માટે થાય છે? ઓટોમેશન અને ઝડપી ચેક ઇન ચેકઆઉટ માટે. RFID ટેકનોલોજી લાઇબ્રેરીમાં શેના માટે વપરાય છે? સેલ્ફ સર્વિસ, ઇસ્યુ રિટર્ન અને સુરક્ષા માટે. ટેકનિકલ પ્રોસેસનો અંતિમ હેતુ શું છે? પુસ્તકને વપરાશ માટે તૈયાર કરવું. ટેકનિકલ પ્રોસેસનો અર્થ લાઇબ્રેરી સામગ્રીને ઉપયોગ માટે તૈયાર કરવાની પ્રક્રિયા. ટેકનિકલ પ્રોસેસના મુખ્ય બે ભાગ કયા છે? ક્લાસિફિકેશન અને કેટલોગિંગ. ટેકનિકલ સેક્શનનો મુખ્ય હેતુ સામગ્રીને વ્યવસ્થિત ગોઠવણ અને ઓળખાણ આપવી. પ્રોસેસિંગ પહેલા કયું રજિસ્ટ્રેશન થાય છે? એક્સેસર રજિસ્ટરમાં નોંધ. ટેકનિકલ પ્રોસેસને બીજું ડોક્યુમેન્ટેશન કરો. પ્રથમ તબક્કો ક્લાસિફિકેશન, સેકન્ડ તબક્કો કેટલોગિંગ. પ્રોસેસ વિના પુસ્તકોને શું કહેવાય? અનપ્રોસેસ મટીરિયલ. સર્ક્યુલેશન સેક્શનનો અર્થ શું છે? લાઇબ્રેરીમાં સામગ્રી ઉધાર આપવાની અને પરત લેવાની પ્રક્રિયા. સર્ક્યુલેશન સેક્શનનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને પુસ્તકો ઉપલબ્ધ કરાવી. સર્ક્યુલેશન ડેસ્કને બીજું શું કહેવાય છે? ઇસ્યુ ડેસ્ક તથા લોન સેન્ટર. સર્ક્યુલેશન સર્વિસમાં શું સામેલ છે? ઇસ્યુ, રિટર્ન, રિન્યુઅલ અને રિઝર્વેશન. સર્ક્યુલેશનનું પ્રથમ તબક્કું શું છે? વપરાશકર્તાની નોંધણી. મેમ્બરશિપ કાર્ડ શાના માટે આપવામાં આવે છે? પુસ્તકો ઉધાર લેવા માટે. સર્ક્યુલેશન રેકોર્ડ્સ કયા રાખવામાં આવે છે? રજિસ્ટર, કાર્ડ સિસ્ટમ અથવા કમ્પ્યુટર. હોમ ઇસ્યુનો અર્થ શું છે? પુસ્તક ઘર લઈ જવાની સુવિધા. રેફરન્સ બુક સામાન્ય રીતે ઇસ્યુ થાય છે? ના, માત્ર લાઇબ્રેરીમાં ઉપયોગ માટે. સર્ક્યુલેશન સર્વિસ વપરાશકર્તાને કેમ મહત્વની છે? તેમની વાંચનની જરૂરિયાતોને પૂર્ણ કરવા. સર્ક્યુલેશન કંટ્રોલ માટે મુખ્ય પદ્ધતિઓ કેટલી છે? 2. ટ્રેડિશનલ અને ઓટોમેટેડ. બ્રાઉન સિસ્ટમ શું છે? સૌથી સામાન્ય સર્ક્યુલેશન પદ્ધતિ. કાર્ડ અને પોકેટ આધારિત. ન્યુયોર્ક સિસ્ટમ શું છે? ઇસ્યુ સમયે બુક કાર્ડ અને બોરોવર્સ કાર્ડની એન્ટ્રી કરવી. લેજર સિસ્ટમમાં શું થાય છે? ઇસ્યુની નોંધ મોટી ખાતા બુકમાં થાય છે. ટિકિટ સિસ્ટમમાં સભ્યને શું આપવામાં આવે છે? ટિકિટ અથવા તો ટોકન. બ્રાઉન સિસ્ટમમાં પોકેટ ક્યાં રહે છે? પુસ્તકની અંદર. મોડર્ન લાઇબ્રેરીમાં કઈ પદ્ધતિ વપરાય છે? કોમ્પ્યુટરાઇઝેશન અને ઓટોમેટેડ સર્ક્યુલેશન. RFID સર્ક્યુલેશનનો અર્થ શું છે? રેડિયો ફ્રીક્વન્સીથી સેલ્ફ ઇસ્યુ અને સેલ્ફ રિટર્ન. બારકોડ સર્ક્યુલેશન શું છે? બારકોડ રીડર વડે ઇસ્યુ અને રિટર્ન. મેન્યુઅલ સિસ્ટમની ખામી શું છે? સમય વધુ લાગે અને ભૂલો થઈ શકે છે. એક સભ્યને કેટલા પુસ્તકો આપવામાં આવે તે કોણ નક્કી કરે છે? લાઇબ્રેરીના નિયમો. લોન પીરિયડ એટલે કે શું? ઉધાર અપાયેલ પુસ્તક રાખવાની મર્યાદિત સમય મર્યાદા. રિન્યુઅલ ઓફ બુક એટલે લોન પીરિયડ વધારવો. રિઝર્વેશન ઓફ બુક એટલે શું છે? પહેલેથી ઇસ્યુ થયેલું પુસ્તક પાછું આવ્યા પછી મેળવવું. ઓવરડ્યુ બુક એટલે નક્કી કરેલી તારીખે પરત ન કરેલું પુસ્તક. ઓવરડ્યુ ફાઇન શા માટે વસૂલવામાં આવે છે? પુસ્તક સમયસર પરત ન કરવા બદલ. લોસ્ટ બુક પોલિસી શું કહે છે? ગુમ થયેલા પુસ્તકો માટે વળતર ચૂકવવું. ડેમેજ બુક કોને બદલવું પડે છે? વપરાશકર્તાએ. મેમ્બરશિપ રૂલ્સ શાના માટે જરૂરી છે? શિસ્ત અને જવાબદારી જાળવવા. રેફરન્સ અને રેર બુક્સ કેમ ઇસ્યુ થતા નથી? તેમની સુરક્ષા અને સતત ઉપલબ્ધતા માટે. ઓટોમેટેડ સર્ક્યુલેશનમાં કયા સોફ્ટવેર વપરાય છે? સોલ, કોહા તથા લિપ્સિસ. ઓપેક સર્ક્યુલેશનમાં કેવી રીતે મદદ કરે છે? અવેલેબિલિટી સ્ટેટસ બતાવે છે. સેલ્ફ ચેક સિસ્ટમ શું છે? વપરાશકર્તા પોતે જ પુસ્તક ઇસ્યુ રિટર્ન કરે છે. RFID સર્ક્યુલેશનનો ફાયદો શું છે? ઝડપથી ઇસ્યુ અને રિટર્ન થાય છે. ઈ રિસોર્સ સર્ક્યુલેશનમાં કેવી રીતે કરવામાં આવે છે? લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા. સર્ક્યુલેશન સ્ટેટિસ્ટિક કેમ મહત્વનું છે? ઉપયોગના આંકડા મેળવવા. ઇન્ટર લાઇબ્રેરી લોન શું છે? એક લાઇબ્રેરીમાંથી બીજી લાઇબ્રેરીમાં પુસ્તકોને આપવા. DDS શું છે? વપરાશકર્તાને જરૂરી દસ્તાવેજો પહોંચાડવા. સર્ક્યુલેશનમાં SMS તથા ઈમેલ એલર્ટ્સ કેમ આપવામાં આવે છે? ડ્યુ ડેટ, રિઝર્વેશન અને ઓવરડ્યુની જાણકારી આપવા. સર્ક્યુલેશન સેક્શનનો અંતિમ હેતુ શું છે? પુસ્તક અને માહિતી વપરાશકર્તા સુધી સરળતાથી પહોંચાડવી.